તો બાળકો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? આપણે જોયું હતું સાયક્લોટ્રોન. આપણે નથી જોયો સાયક્લોટ્રોનનો ટોપિક, આપણે સ્કીપ કર્યો છે. ઓકે, કેમ કે બોર્ડમાંથી લગભગ નિકાળવામાં આવ્યો છે CBSE દ્વારા. તો હવે આપણે શું કરીએ છીએ? હવે આપણે આગળ વધીએ છીએ. આગળનો આપણો ટોપિક છે આજનો શું? બાયો સાવર્ટનો નિયમ. હવે નવો નિયમ આવે તો આ નિયમ કહેવા શું માંગે છે સૌથી પહેલા એ સમજવું. નવો નિયમ છે તો શું કહેવા માંગે છે, કેમ આપણે ભણવાનું, આ ભણવાથી શું સમજવા મળશે. તો અત્યાર સુધી આપણે શું જોયું કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, ઓસ્ટ્રીડનું અવલોકન. તો એની આસપાસના વિસ્તારમાં શું જોવા મળે છે? ચુંબકીય ક્ષેત્ર. તો એક પ્રશ્ન એવો આવે કે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા, કઈ મૂલ્ય કેટલું, આવો પ્રશ્ન ઉદ્ભવે. કેમ ઉદ્ભવે? કેમ કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર જે આપણે જોયું છે એમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખબર છે તમને? E બરાબર AQ/r², અને એની દિશા લખો તો r કેરેટ થાય. આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર, એનું મૂલ્ય અને એની દિશા. તો કોઈ બી ક્ષેત્ર હોય એનું મૂલ્ય પણ હોય અને એની દિશા પણ હોય. તો ઓસ્ટ્રીડના અવલોકન પ્રમાણે જો પ્રવાહ પસાર થતો હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો પછી પ્રશ્ન એવો આવે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું અને એની દિશા કઈ, બરાબર કે નહીં? આ પ્રશ્નનો ઉકેલ આપણે આજના લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આપણે આ પ્રશ્નનો ઉકેલ જોવાના છીએ. ઓકે, ક્લિયર? ચલો તો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરીએ કઈ રીતના સમજીએ બાયો સાવર્ટનો નિયમ. તો સૌથી પહેલી વસ્તુ છે કે એક વાહક તાર જોઈએ. તો બાયો સાવર્ટે એક વાહક તાર લીધું. ક્લિયર? ખૂબ જ લાંબુ છે, ડેશ 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 કરી દઈએ છે, અને એમાંથી પ્રવાહ વહે છે I. આમ જાય. વાહક તારનું નામ આપી દઈએ તો X અને Y. આ વાહક તાર છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે એક બીજી વાત સમજો. જે વાહક હોય છે એમાંથી પ્રવાહ પસાર થવાને કારણે એની અંદરની જે ચુંબકીય ચાક માત્રા, શું? ચુંબકીય ચાક માત્રા, આ એનો આંતરિક ગુણધર્મ હોય છે. જેમ વિદ્યુતની ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ હતી, એ જ રીતના ચુંબકીય ચાક માત્રા હોય છે, જે આપણે ચેપ્ટર નંબર 5 માં જોવાના છે. કયા ચેપ્ટરમાં જોવાના છે? ચેપ્ટર નંબર 5 માં. એટલે એ આંતરિક ગુણધર્મને કારણે એની અંદર આપણને શું, એની આસપાસ શું જોવા મળે છે? ચુંબકીય ક્ષેત્ર. સમજ્યા મારી વાત? શું સમજ્યા? કે વાહકના આંતરિક ગુણધર્મને કારણે, અને આંતરિક ગુણધર્મ શું ધરાવે છે? ચુંબકીય ચાક માત્રા. એ ચાક માત્રાના કારણે આપણને આસપાસ શું જોવા મળે છે? ચુંબકીય ક્ષેત્ર. એક પ્રશ્ન એવો હોય ને કે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું? તો કે ભાઈ કોઈ પણ ચુંબકીય પદાર્થ જે હોય એની અંદર ચુંબકીય ચાક માત્રા હોય, એ એનો આંતરિક ગુણધર્મ છે. એ આંતરિક ગુણધર્મને કારણે એની આસપાસ શું જોવા મળે છે? ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? હા કે ના? બિલકુલ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. હવે બાયો સાવર્ટનો નિયમ. મજા આવશે, મૂલ્ય અને દિશા જાણવા મળશે તમને ચુંબકીય ક્ષેત્રની. ચલો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું, ચલો વિચાર કરીએ. તો બાયો સાવર્ટે જે નિયમ બનાવ્યો બેટા, એ નિયમમાં કઈ રીતના એમણે નિયમ બનાવ્યો? તો એમણે શું કર્યું? જો સૌથી પહેલા એક સમજો વાત કે સમગ્ર તાર ના કારણે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, કેમ કે એમાં પ્રવાહ વહે છે. આવું ઓસ્ટ્રેડે કીધેલું છે. હવે આપણે એક બિંદુ P સિલેક્ટ કરીએ. અહીંયા આ બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પછી આપણે એની ઓપોઝિટ સાઈડ, આ રાઈટ સાઈડ ને આ લેફ્ટ સાઈડ બિંદુ Q છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર જોઈશું. બંને બાજુ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીશું. ઓકે, તો સમજો એમણે શું કર્યું? તો એમણે અહીંયા એક સૂક્ષ્મ ખંડ લીધો.
XY જે તાર છે એમાં એક સૂક્ષ્મ ખંડ લીધો. કેમ? તો કે સમગ્ર તારના કારણે અહીંયા જે બિંદુ P નું અંતર છે એ જુદું જુદું છે, એટલે ક્ષેત્ર જુદું જુદું મળ્યું. એટલે એમણે શું કર્યું, એક સૂક્ષ્મ ખંડ લીધો. એ સૂક્ષ્મ ખંડની લંબાઈ કેટલી લીધી? એ લંબાઈ લીધી dl. સદિશ dl કરવામાં આવશે અને એનું મૂલ્ય લીધું dl. ઓકે, આ સૂક્ષ્મ ખંડ થઈ ગયું dl. હવે એમાંથી પ્રવાહ કેટલો પસાર થઈ રહ્યો છે? I. તો એમણે એક નવી વસ્તુ વ્યાખ્યાયિત કરી, ધ્યાન આપજો બેટા. idl એટલે dl જે ખંડ છે એમાંથી પસાર થઈ રહ્યો છે પ્રવાહ I, એટલે એમણે એમને કીધું idl. idl એટલે શું? પ્રવાહ ખંડ, વિદ્યુત પ્રવાહ ખંડ કાં તો પ્રવાહ ખંડ કહેવાય. idl ને શું કહેવાય? પ્રવાહ, અને સૂક્ષ્મ ખંડ છે એટલે idl એટલે પ્રવાહ ખંડ. આ કેવી રાશિ છે? અદિશ કે સદિશ? પ્રવાહ ખંડ સદિશ રાશિ બને, કેમ કે I into dl, dl જે છે એ સદિશ છે. ઓકે, હવે આનો એકમ કેટલો થાય? તો કે એમ્પિયર ઇન્ટુ મીટર. કઈ રીતના થાય? I નો એકમ એમ્પિયર અને dl નો એકમ, dl એ સ્થાનાંતર તમે ગણી લો, અહીંથી અહીં સુધીનું સ્થાનાંતર એટલે dl, સ્થાનાંતરનો એકમ મીટર. ક્લિયર? અચ્છા, હવે આ ખંડની સાપેક્ષે આ P જે બિંદુ છે એનું સ્થાન સદિશ છે સદિશ r. P બિંદુનું સ્થાન સદિશ કયો છે? સદિશ r. અને આ બે વચ્ચેનો ખૂણો માની લો કેટલો બને છે? થીટા. ખૂણો શું છે? થીટા. હવે થીટા શું થયો અહીંયા? idl અને r સદિશ વચ્ચેનો ખૂણો. ક્લિયર? idl અને r સદિશ વચ્ચેનો ખૂણો. હવે જ્યારે એમણે પ્રયોગો કર્યા, હવે એમણે પ્રયોગ કઈ રીતના કર્યા એ તમને કહી દઉં. આ વાહક તાર છે, એમાં પ્રવાહ વહે તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એમણે અહીંયા ચુંબકીય વસ્તુઓ જેમ કે લોખંડ છે એવી ચુંબકીય ના પદાર્થો મૂકીને એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ નક્કી કર્યું. તો ધ્યાન આપીશું અહીંયા, જે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? સૂક્ષ્મ ખંડ, સૂક્ષ્મ ખંડના કારણે. કોના કારણે? સૂક્ષ્મ ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર db એ db છે. સૂક્ષ્મ ખંડનું ચુંબકીય ક્ષેત્ર db સ્મોલ a I dl અને 1 I અને dl ના એક જ સિમ્પલ માં લખીએ તો I અને dl ના સમપ્રમાણમાં મળ્યું, તેમજ r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળ્યું. એવું એમણે કીધું. પ્રયોગ કર્યો બેટા. શું કર્યો? પ્રયોગ કર્યો અને જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે P બિંદુ પાસે એ I અને dl, આ dl અને I ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, બીજી વાત એમણે નોંધી, અને તેની દિશા dl ક્રોસ r કેરેટ અથવા dl ક્રોસ સદિશ r. આ બંને વાત એક જ છે. r કેરેટ એટલે શું? r કેરેટ એટલે શું? તો કે P બિંદુ પાસે જે dl ની સાપેક્ષે r સ્થાન સદિશ છે એની દિશામાંનો એકમ સદિશ. કાં તો r લખો કાં તો r કેરેટ લખો, વાત તો એક જ છે. તો એની દિશા dl ક્રોસ r કેરેટ ની દિશામાં હોય છે. સમજ્યા મારી વાત? ચુંબકીય ક્ષેત્ર જે મળ્યું એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય idl ના સમપ્રમાણમાં અને r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળ્યું. બીજી વાત, તેની દિશા dl ક્રોસ r કેરેટ અથવા dl ક્રોસ r સદિશની દિશામાં મળી. dl અને r આ બંનેના ક્રોસ ગુણાકાર. એટલે એમણે છેલ્લે લખ્યું
કે ભાઈ સૂક્ષ્મ પ્રવાહખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર, અહીંયા લખું છું સૂક્ષ્મ પ્રવાહખંડ આઈડીએલ વડે પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર, ધ્યાન આપજો બેટા, કેટલું મળશે ચુંબકીય ક્ષેત્ર? પીવી એ પ્રોપોર્શનલ છે, સમપ્રમાણમાં છે કોના? આઈડીએલ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર. આ ધ્યાન આપજો, આર કેરેટ લખ્યું છે ને અહીંયા, ધ્યાન આપજો. કદાચ ચોપડીમાં સદિશ આર હોય તો નીચે આર ઘન હશે, કેમ કે તમને ખબર હોવી જોઈએ એકમ સદિશ એટલે શું? સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો એકમ સદિશને તમે સદિશ વડે રિપ્લેસ કરવા માંગો તો સદિશ આર છેદમાં આર આવે એટલે એક આર ઘન અહીંયા થઈ જશે. ઓકે, હવે આ એમને પ્રયોગ દ્વારા મળ્યું આઈડીએલ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર. હવે એમને ઇક્વલ્સ ટુ લાયા તો અચળાંક આવે છે. આઈડીએલ તો એઝ ઇટ ઇઝ, આઈડીએલ તો એઝ ઇટ ઇઝ, ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ, બટ એક અચળાંક આવશે. હવે આ અચળાંક શું છે? તો k છે. હવે k નું મૂલ્ય આપણે મૂકીએ, k નું મૂલ્ય મૂકીએ તો k નું મૂલ્ય શોધવામાં આવ્યું પ્રાયોગિક રીતના. કેટલું મળ્યું? μ0 upon 4 pi. આજે તમને દેખાય છે μ0 કહેવાય એને. શું કહેવાય? μ0 ને શૂન્ય અવકાશની પરમિએબિલિટી કહે છે. શું કહે છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. જેમ તમે વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા હતા, શૂન્ય અવકાશની પરમિટિવિટી, ત્યાં પરમિટિવિટી હતી એપ્સિલોન 0, અહીંયા પરમિએબિલિટી છે એ μ0 છે. જેમ પરમિટિવિટી માધ્યમનો એક ગુણધર્મ છે, એ જ રીતના પરમિએબિલિટી પણ માધ્યમનો એ જ ગુણધર્મ છે, સેમ ટુ સેમ જ છે. હા, આ ચુંબકીય ક્ષેત્રમાં આવ્યું અહીંયા, અને એ જે આવે છે વિદ્યુત ક્ષેત્રમાં આવે છે. આગળ બંને કઈ રીતના એકબીજાથી રિલેટેડ છે એ બી આપણે જોઈશું. હમણાં આ સમજો. ઓકે, તો આપણું ફાઇનલ ઇક્વેશન શું બન્યું? યાદ રાખો, μ0 upon 4 pi આઈડીએલ ક્રોસ આર કેરેટ upon આર સ્ક્વેર. μ0 upon 4 pi આઈડીએલ ક્રોસ આર કેરેટ upon આર સ્ક્વેર. ઓકે, સમજાય પડી બધાને? ક્લિયર કે નહીં? સમજાય છે ને? ઓકે, હવે ધ્યાન આપજો. μ0 ને શૂન્ય અવકાશની પરમિએબિલિટી કહે છે. μ0 ની વેલ્યુ કેટલી? 4 pi into 10⁻⁻7 પ્રાયોગિક રીતના મળી. તમારે યાદ રાખવાની. μ0 ની વેલ્યુ કેટલી? 4 pi into 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. μ0 ની વેલ્યુ કેટલી? ટેસ્લા મીટર. 4 pi into 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. μ0 નું પારિમાણિક સૂત્ર બી બની શકે છે. બરાબર, ટેસ્લા નું યાદ કરો, 10⁻21 મીટર નું L1 અને એમ્પિયર નું A1. સોલ્વ કરો તો તમને શું મળશે? m1 L1 t - 2 a - 2. આ μ0 નું પારિમાણિક સૂત્ર, આ એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર, અને આ એનું મૂલ્ય. ઓકે, શૂન્ય અવકાશ માટે. જેમ તમે વિદ્યુતમાં સાપેક્ષ પરમિટિવિટી વ્યાખ્યાયિત કરી હતી, એમ અહીંયા સાપેક્ષ પરમિએબિલિટી μr વ્યાખ્યાયિત થાય, જ્યાં μ upon μ0 લખાય. μ upon μ0. આને શું કહેવાય? માધ્યમની પરમિએબિલિટી. સમજી જજો. અને આ કોની? શૂન્ય અવકાશની. તો μr શું થયું? μ upon μ0 એટલે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કે પરમિએબિલિટી. માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. ઓકે, ક્લિયર?
અહીંયા R3 હમણાં હું લાવું છું, ચોપડીમાં કદાચ તમે જોતા હોય તો તમને અહીંયા R³ દેખાતો હશે, પર તમે અહીંયા જ્યારે R³ દેખાય છે ત્યારે અહીંયા R કેરેટ નહીં હોય, સદિશ R હશે, હમણાં એ આવી જશે. ઓકે, બટ બેઝિકલી આ છે તમારો બાયો સાવર્ટનો નિયમ. ઓકે, એની ચર્ચા કરીએ છીએ હમણાં. ઓકે, એની ચર્ચા કરીએ છીએ. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લો બેટા, આનો સ્ક્રીનશોટ લો. હવે બેટા તમે જે ઘન જોવો છો અંદર એની વાત કરીએ, એની ચર્ચા કરીએ, કઈ રીતના ઘન આવે. આને હટાવી દઉં છું. ટેસ્લા મીટર અપોન એમ્પિયર યાદ રાખજો, 4 પાઈ × 10⁻⁷. ઓકે, અહીંયા ધ્યાન ભાઈ. R કેરેટ એટલે શું? તો R ની દિશામાંનો એકમ સદિશ, તો R કેરેટ ની વેલ્યુ સદિશ R છેદમાં તેનું મૂલ્ય. પહેલા સેમમાં ચેપ્ટર નંબર 4 માં ભણ્યા હતા. R કેરેટ એટલે શું? સદિશ છેદમાં તેનું મૂલ્ય. આ મૂકી દો તો dv બરાબર શું થાય? v0/4 પાઈ આઈડીએલ ક્રોસ R કેરેટ ની જગ્યાએ સદિશ R છેદમાં R નો ઘન. આવી ગયું? સંતોષજનક સૂત્ર જે તમને NCERT માં દેખાઈ રહ્યું છે, હા કે ના? NCERT માં દેખાઈ રહ્યું છે ને, v0/4 પાઈ આઈડીએલ ક્રોસ R અપોન R³ બરાબર છે. R કેરેટ અને R³ કઈ રીતના આવ્યું ખબર છે ને? R કેરેટ થી R³. ક્લિયર? ઓકે. અચ્છા, તો તમે એમ પૂછો સર તમે આ કેમ રાખ્યું, આ કેમ નહીં રાખ્યું? જો એનો લોજિક. આપણે મૂલ્ય લખીએ, મૂલ્ય તો મૂલ્ય કેટલું થશે? v0/4 પાઈ આઈડીએલ R sin θ અપોન R ઘન. આવું થાય. આ ક્રોસ આ છે તો આ ક્રોસ ની જગ્યાએ છે તો મૂલ્ય કઈ રીતના થશે? a ક્રોસ b હોય તો ab sin θ. તો અહીંયા આઈડીએલ R sin θ, એક R કટ થઈ ગયો તો મૂલ્ય શું લખાશે બોલો? એક R કટ થઈ ગયો. આ તમારે મૂલ્ય ધ્યાન રાખવાનું. આ તમારે શું ધ્યાન રાખવાનું બેટા? ખબર પડી ને બરાબર? આ મૂલ્ય થયું. ઓકે, તો તમે સૂત્ર યાદ રાખશો કયું? dv બરાબર v0/4 પાઈ આઈડીએલ ક્રોસ R કેરેટ અપોન R² અથવા R³ વાળું રાખો તો અહીંયા R સદિશ આવે. આનું એક શોર્ટકટ જોઈ લો. ઈડલી રવો, ઈડલી બને ને રવાની બની એવું યાદ રાખો. ઈડલી રવો ડબલ રો અથવા ઈડલી રવો ટ્રિપલ રો. ડબલ રો આવે એટલે ડબલ R આવે એટલે R² આવે ત્યારે કેરેટ આવે અને R³ આવે ત્યારે સદિશ આવે. ઓકે, ચલો ક્લિયર? તો આ થઈ ગયું ભાઈ બાયો સાવર્ટનો નિયમ. કોનો નિયમ થઈ ગયો? બાયો સાવર્ટનો નિયમ. હવે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે dB નું મૂલ્ય અને દિશાની ચર્ચા કરીએ તો v0/4 પાઈ આઈડીએલ ક્રોસ R કેરેટ અપોન R². R³ કરશો તો ઉપર સદિશ R કરવો પડશે. તમારે જે યાદ રાખવું હોય NCERT પ્રમાણે તમે સદિશ R નું જ યાદ રાખો એ વિચાર. આમાં બે વસ્તુ હોય બેટા, સદિશ છે એટલે મૂલ્ય હોય. મૂલ્ય જોવો કેટલું થાય? dB નું મૂલ્ય v0/4 પાઈ આઈડીએલ sin θ અપોન R². આ મૂલ્ય થશે. કેમ કે જો અહીંયા તમે લખો તો R કેરેટ નું મૂલ્ય 1 થાય, આઈડીએલ 1 sin θ આવી ગયું. અને અહીંયા તમે લખો તો R લખાશે અને R એક R કટ થઈ જશે એટલે આન્સર તો આ જ આવશે. ઓકે, અચ્છા, દિશા કઈ ચુંબકીય ક્ષેત્રની? આઈડીએલ ક્રોસ R કેરેટ ની દિશા.
એટલે કે આઈડિયલ અને સદિશ r રાખો તો ચાલે. સદિશ r થી બનતા સમતલને લંબ દિશામાં હોય અને એનું માટે તમે કયો નિયમ યુઝ કરી શકો છો બેટા? જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. એ તો બધાને આવડે. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ આપણે દિશા માટે યુઝ કરીશું. ચલો તો કરીએ. અહીંયા જો P પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુમાં જશે બતાવો. તો આઈડિયલ જો આઈડિયલ ક્રોસ r એટલે આઈડિયલ આમ છે, r આમ છે, તો આઈડિયલ ક્રોસ r તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર. એટલે અહીંયા તમારે ચોકડી બતાવી db. અચ્છા q પાસે વિચારો. આઈડિયલ આમ પર r આમ થશે એટલે આઈડિયલ ક્રોસ આમ ક્યાં આવશે? બહાર આવશે. એટલે q પાસે તમે અહીંયા db માટે આ બાજુ ટપકું કરી શકો. સમજ્યા કે નહીં સમજ્યા? અહીંયા q પાસે જ્યારે તમે વિચારશો બેટા, આઈડિયલ તો આમ જ છે પર r આમ આવ્યો, આઈડિયલ ક્રોસ r સ્ક્રૂ ઊંધો પડશે એટલે બહાર. અહીંયા આઈડિયલ ક્રોસ r સ્ક્રૂ સીધો પડશે એટલે ક્યાં જશે? અંદર. પાક્કું? હા કે ના? સમજણ પડી? આઈડિયલ ક્રોસ r કઈ રીતના ખબર પડી કે નહીં? બોલો. ક્લિયર છે ને? જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અથવા તમે હથેળી વાળો નિયમ બી વાપરી શકો. આઈડિયલ આમ છે, ક્રોસ r એટલે અંગૂઠો અંદર. આઈડિયલ આમ છે, r આમ છે, અંગૂઠો ક્યાં આવે? બહાર. એટલે સીધો હિસાબ બેસી જાય. ઓકે? હા કે ના? હા કે ના બેટા? ક્લિયર? સમજાયું બધાને? એક બીજો આગળ દિશા નક્કી કરવા માટે આગળ આવશે એમ્પિયરના સર્કિટલ નિયમમાં. એમાં પણ આપણે કઈ રીતના દિશા નક્કી થશે એ જોઈશું. પણ અત્યારે આટલું સમજો. આનો સ્ક્રીનશોટ લઈ લો. થઈ ગયું? ઓકે ડન. હવે જો સમજો. તમે સૂક્ષ્મ ખંડ લીધું અને એ સૂક્ષ્મ ખંડનું ચુંબકીય ક્ષેત્ર dv શોધ્યું, પરંતુ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? B બરાબર ઇન્ટિગ્રેશન dv. B બરાબર ઇન્ટિગ્રેશન dv. B બરાબર ઇન્ટિગ્રેશન dv. ક્લિયર? હા કે ના? હા કે ના? શું કરવાનું? આવા સમગ્ર તારને, પ્રવાહધારિત જે તાર છે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરો. દરેક ખંડના કારણે P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર db1, db2, db3 બધા શોધી કાઢો અને બધાનું સંકલન કરી નાખો. સંકલન કરશું. अब μ0/4π તો અચળ બચે શું? આઈડિયલ ક્રોસ સદિશ r લખશો તો નીચે r³ આવશે અને એનું સંકલન કરવાનું. આ તમને કુલ ચુંબકીય ક્ષેત્ર આપશે. બોલો સમજણ પડી બેટા? હા કે ના? ક્લિયર? સમજ્યા કે નહીં સમજ્યા? હા, સ્ક્રીનશોટ લઈ લો. ચુંબકીય ક્ષેત્રનો એકમ તો ખબર છે ને તમને? ચુંબકીય ક્ષેત્રનો એકમ શું? બોલો. મેં આગળ ચલાવ્યો હશે. યસ. SI એકમ ટેસ્લા અને CGS એકમ કયો? ISI. યસ. CGS એકમ કયો? ગોસ. અને 1 ટેસ્લા 10⁴ ગોસ બરાબર હોય છે. 1 ટકલો 10⁴ ગંજા બરાબર હોય છે. આવું આપણે જોયેલું છે. જ્યારે ફ્લક્સ બતાવ્યું હશે ત્યારે મેં આ ડિટેલમાં ચર્ચા કરી છે બેટા. ઓકે? હા કે ના? ક્લિયર ને? સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો ઓકે. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનો કયો નિયમ? બાયો સાવર્ટનો નિયમ. પાક્કું યાદ રાખજો. ખૂબ જ IMP છે. ઓકે? હવે તમે એમ કહેશો સર, હવે તમે અમને 12માં 2 ક્ષેત્રો ભણાવી નાખ્યા છે. કયા 2 ક્ષેત્રો? વિદ્યુત ક્ષેત્ર તો ભણાવ્યું જ, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ તમને ભણ.
તો તમે એમ કહેશો 12માં તમે બે ક્ષેત્ર ભણાય તો આની સમાનતા અને અસમાનતા, સિમિલારિટી અને ડિસસિમિલારિટી બતાવો. તો સૌથી પહેલા આપણે આ જોતા એના પહેલા અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર તમને થોડું યાદ કરાવું છું. વિદ્યુત ક્ષેત્ર ધ્યાન આપજો. એક વિદ્યુત ભારિત ચાર્જ હોય Q, બરાબર, વિદ્યુત ભાર હોય Q, એનાથી ધ્યાન આપીશું, સમજીએ. માની લો આ x y અને આ બાજુ z છે બેટા, ધ્યાન આપીશું. અહીંયા Q વિદ્યુત ભાર છે જેનો કંઈક સ્થાન સદિશ હશે r1 q1. અહીંયા P બિંદુ પાસે એનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, જે P બિંદુ છે r2 સ્થાને છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધશો તો સૂત્ર કેટલું થાય બોલો બેટા? E બરાબર kq/r². હા કે ના? અહીંયા ઉપર લખું છું, E બરાબર 1/4πε0 q1/r² ઇન્ટુ r કેરેટ. ધ્યાન આપીશું. અહીંયા આને આપણે r12 લખી શકીએ છીએ. r12 સમજો મારી વાત, ટાઈમ પાસ નથી, લોજિક છે. r12 કેરેટ એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. જો પ્લસ છે તો, જો માઇનસ હોત તો આમ હોત. હા કે ના? આવું આવડે આપણને? આવું શીખેલા છે આપણે? હા કે ના બોલો? યસ, આવું તો શીખેલા છે. કયા ચેપ્ટરમાં શીખેલા છો? ચેપ્ટર નંબર 1 માં આવું શીખ્યા છો. પાક્કું? બિલકુલ. હવે શું થાય? આજે આપણે શું શીખ્યા છે? ચુંબકીય ક્ષેત્ર, બાયો-સાવર્ટનો નિયમ. ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રવાહધારી તાર હતું, એમાં એક ખંડ લીધું આપણે, પ્રવાહ ખંડ આઈડીએલ, અને એનાથી r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ગયા. P અને P પાસે ચોકડી મારી, અને P પાસે જે ચોકડી મારીને db આપણે લખ્યું એ શું છે? μ0/4π આઈડીએલ ક્રોસ r કેરેટ અપોન r². પાક્કું? આનો એંગલ કેટલો? થીટા. આનું મૂલ્ય શું લખાય? bb બરાબર μ0/4π આઈડીએલ sin થીટા અપોન r². ઓકે? જો તમે અહીંયા r ક્યુબ કરવા માંગો તો સદિશ r છેદમાં શું લખવું પડશે? r ક્યુબ. પાક્કું? આનું મૂલ્ય લખતો નથી, આના સિવાય જે છે એનું મૂલ્ય છે. આ બંને ક્ષેત્રો મેં તમને જણાયા. હવે આ બંને જે ક્ષેત્રો છે એમની સમાનતા જોઈએ. સમાનતા એટલે કોની સમાનતા જોઈશું? અહીંયા E અને B ની સમાનતા. સમાનતામાં શું તમને દેખાય? પહેલી વાત, સમાનતામાં શું દેખાય તમને? વિચાર, શું દેખાય? જો આમાં ને આમાં તમને શું સમાન દેખાય? બંને ગુરુ અંતરી છે. પહેલી વાત, ગુરુ અંતરી એટલે લાંબા અંતર સુધી બંને લાગે છે. બંને ગુરુ અંતરી છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. બાયો-સાવર્ટનો નિયમ અને જે કુલમ્બનો નિયમ બળ માટે હતો એ તમે વિચારી શકો છો. આ સમજો ખાસ. બંને ગુરુ અંતરી છે. બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એટલે કે ભાઈ E is proportional to 1/r² કહેવાય. સિમિલરલી B is proportional to પણ 1/r² જ કહેવાય. જો ચુંબકીય ક્ષેત્ર એ 1/r² ના સમપ્રમાણમાં છે. ત્રીજી વાત, બંને માધ્યમ પર આધાર રાખે છે. જો આમાં આવે પરમિટિવિટી, આમાં આવે પરમિએબિલિટી, એ માધ્યમના કારણે છે. એટલે માધ્યમ પર બંને આધાર રાખે છે. હવે E અને B ની
સમાનતા આવી તો હવે શું આવશે? અસમાનતા. શું બોલાય? ડિફરન્સ. ઓકે, તમે સમજી લેજો. પહેલો ડિફરન્સ ધ્યાન આપીશું. જે વિદ્યુત ક્ષેત્રમાં ની વાત થાય છે, ઈ ની અંદર, ઈ માં સોર્સ, વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરનાર સોર્સ જે છે એ અદિશ છે. અને એ કોણ છે? વિદ્યુત ભાર. કોણ છે? વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરી રહ્યું છે? કોણ ઉત્પન્ન કરી રહ્યું છે? અત્યારે બોલી કોણ રહ્યું છે? તમને સંભળાય છે એવું બોલી કોણ રહ્યું છે? હું. એટલે હું ઉદ્ગમ થયો. વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? વિદ્યુત ભાર. અને વિદ્યુત ભાર કેવી રાશિ છે? અદિશ. એટલે જે ઉદ્ગમ છે, સોર્સ જે છે એ અદિશ છે અને વિદ્યુત ભાર છે. જ્યારે બી ની વાત કરો, ચુંબકીય ક્ષેત્રની વાત કરો, એમાં જે સોર્સ છે એ સોર્સ છે એ સદિશ છે. અને એ સદિશ સોર્સ કોણ છે ખબર છે તમને? આઈડીએલ, પ્રવાહખંડ. કોણ છે? પ્રવાહખંડ. ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે બેટા? પ્રવાહખંડ આઈડીએલ. કોણ ઉત્પન્ન કરે છે? પ્રવાહખંડ આઈડીએલ. બોલો સમજ્યા કે નહીં? આ પહેલી અસમાનતા. આમાં અદિશ સોર્સ છે, આમાં સદિશ સોર્સ છે. આ રીતના ન લખવું હોય તો એક મસ્ત આઈડિયા આપું તમને. સોર્સ એટલે ઉદ્ગમ. ઉદ્ગમ કોણ છે? અને અહીંયા તમે એ ઉદ્ગમ એવું સદિશ છે કે અદિશ છે એવું લખી શકો છો. ધ્યાન આપજો. અહીંયા ક્ષેત્ર કયું લખો છો? ઈ લખો અને પછી બી લખો. તો ભાઈ ઈ માં ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ભાર. અને આમાં કોણ છે? આઈડીએલ. આ કેવું છે? અદિશ. અને આ કેવું છે? સદિશ. ડિફરન્સ ખબર પડી ગઈ? એટલે અસમાનતા, વિસમાનતા જેવી તમે કહો, પહેલો ડિફરન્સ. ઓકે, ક્લિયર? બીજો ડિફરન્સ જો, ઈ એ થીટા પર આધારિત નથી. ક્યાંય તમને ઈ ના સૂત્રમાં ખૂણો દેખાય છે? થીટા દેખાય છે? નહીં દેખાતો. પરંતુ બી એ થીટા પર આધારિત છે. જ્યારે તમે બી નું સૂત્ર જોશો બેટા, એમાં થીટા તમને આવશે. આઈડીએલ અને આર વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે. ક્લિયર છે? સમજ્યા? બી એ થીટા પર આધારિત છે અને ઈ એ થીટા પર આધારિત નથી. ત્રીજી વાત એમની દિશા. ઈ ની જે દિશા છે, અહીંયા મેં મૂલ્ય લખ્યું છે જો, એટલે સદિશ નથી કર્યું. તમે બી સમજી શકો છો. ઈ ની દિશા, ધ્યાન આપજો. ઈ ની દિશા કઈ બાજુ હોય છે? તો અહીંયા જુઓ તમે, ઈ ની દિશા એ આ જે સ્થાનાંતર સદિશ જે છે દિશામાં હોય છે. એ ખાસ નોંધ કરજો. તમને ખબર છે પ્લસ હોય તો બહાર, માઇનસ હોય તો અંદર, પણ એ સ્થાનાંતરની દિશામાં જ હોય છે, આમ જ હોય. ઓકે, જ્યારે બી ની દિશા આઈડીએલ અને આર થી બનતા સમતલને લંબ હોય છે. કેમ કે તમને ખબર છે બી ની દિશા કઈ હોય? આઈડીએલ ક્રોસ સદિશ આર કા તો આર કેપ. સમજ્યા? આ એક ડિફરન્સ છે. આ એક શું છે? ડિફરન્સ છે બેટા. શું ડિફરન્સ થયો? કે જો મેં અહીંયા વિદ્યુત ભાર ડ્રો કર્યો તો એને દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા આ જ સમતલમાં હશે. આ બિંદુ P જો આ સમતલમાં છે તો એ જ સમતલમાં હોય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં આઈડીએલ અને આર જે સમતલમાં હોય એ સમતલને લંબ જ એની દિશા હોય હંમેશા. એટલે આ એક ડિફરન્સ થયો. આ શું થયું બેટા? ડિફરન્સ થયો. ક્લિયર થયું બધાને? હા કે ના? સિમિલારિટી અને ડિસસિમિલારિટી જોઈ લીધી. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લો બેટા, જલ્દી કરો. ઓકે, એટલે આ સિમિલારિટી અને ડિસસિમિલારિટી. સ્ક્રીનશોટ લીધો? ઓકે બેટા, હવે આપણે કમ્પેરિઝન જોઈ લીધું.
E અને B વચ્ચે. B નું મૂલ્ય કઈ રીતના શોધવું એ પણ જાણી લીધું. હવે આપણે શું જોઈએ છે એ જો. હવે આપણે જોવાનું છે કે મ્યુ નોટ અને એપ્સિલોન નોટ દ્વારા એક સંબંધ બનશે. એ સંબંધ જોઈએ. અચ્છા, કઈ રીતના બને છે એ તમારે સમજવું અને એનું એમસીક્યુ બી આપણે જોઈએ જે જી નીટમાં કદાચ કે તમારા બોર્ડ લેવલે પણ પૂછાઈ શકે છે. તો સ્ટાર્ટ કરીએ. મ્યુ નોટ અને એપ્સિલોન નોટ નો સંબંધ મેળવવાનો. તો સંબંધ મેળવવાની સૌથી પહેલી ટ્રીક શું છે કે બંનેનો ગુણાકાર કરો. બંનેનો શું કરો? ગુણાકાર. મ્યુ નોટ એપ્સિલોન નોટ. આપણે ગુણાકાર કરીએ તો ગુણાકારનો જવાબ શું આવે છે એ શોધીએ. તો એક ટ્રીક આવી થાય મ્યુ નોટ એપ્સિલોન નોટ. હવે આને 4 પાઈ વડે ગુણો અને એને 4 પાઈ વડે ભાગો. એવું થઈ શકે? થાય ને? મ્યુ નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ એને 4 પાઈ વડે ગુણ્યા અને 4 પાઈ વડે ભાગી નાખ્યા. તો જે મ્યુ નોટ અપોન 4 પાઈ છે, મ્યુ નોટ અપોન 4 પાઈ છે. ઓકે, એ મ્યુ નોટ અપોન 4 પાઈ માં તમને ખબર છે આની વેલ્યુ કેટલી આવે? 10⁻⁷. કેટલી આવે? 10⁻⁷. કેમ કે મ્યુ નોટ ની વેલ્યુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર છે. તો આ 4 પાઈ ને નીચે લઈ આવો તો 10⁻⁷ બનશે. 4 પાઈ એપ્સિલોન 0 ની વેલ્યુ થશે 9 ગુણ્યા 10 ની 9. આ ક્યાંથી આવી? તો તમને કે ખબર છે 1 upon 4 પાઈ એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 9 ગુણ્યા 10 ની 9. એની વેલ્યુ આ થાય. ઓકે, હવે આને ઊંધું કરો તો આ બી ઊંધું થઈ જાય. તો 4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ આપણે આવી રીતના લખી નાખો. 10 ની -7 ને તમે નીચે લાવો. 10 ની 9 ને 7 કેટલા થાય? 16 થઈ જાય. એટલે આ જવાબ આવ્યો. આ જવાબને તમે સેટ કરી શકો છો. હેલો, ઓકે. હવે તમને આ 1/9 * 10⁻⁹ 16 કેવું દેખાય? આને આવું લખાય 1/3 * 10⁸ નો સ્ક્વેર. હવે તમને ખબર છે 3 × 10 ની 8 કોનું મૂલ્ય છે? કોનું મૂલ્ય છે? c, પ્રકાશના વેગનું. એટલે એક રિલેશન મળ્યો. હા કે ના? કે મ્યુ નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ આપણે કરીએ તો આપણને c નો સ્ક્વેર મળે છે. 1/c નો સ્ક્વેર મળે છે. તો c સ્ક્વેર બરાબર શું થઈ જશે? 1/મ્યુ નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ. ધ્યાન આપજો. તો c બરાબર શું થઈ જાય? 1/√મ્યુ નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ. આછા, આનો આન્સર ફાઇનલ. પ્રકાશની ઝડપ જે છે શૂન્ય અવકાશમાં c બરાબર શું લખાય? 1/√મ્યુ નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ. આનો બીજો સ્વરૂપ આવું થાય. થાય કે ના થાય? વિચારો. થાય કે ના થાય? આને 1/2 કહેવાય. ઉપર લાવો તો -1/2 કહેવાય. એ કેમ મેં કરાયું? તો એક એમસીક્યુ તમે જો. મ્યુ નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ ની -1/2 નું પારિમાણિક સૂત્ર શું થાય? એવું પૂછે. આ એક એમસીક્યુ છે. તો વેગનો હશે એ જ થશે L1 t - 1. એટલે આ મેં કરાયું કે ભાઈ હા આવો પ્રશ્ન પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર સેમ જ થાય કેમ કે આ રિલેશન છે મ્યુ નોટ અને એપ્સિલોન નોટ. તો બેટા આનો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આપણો બાયો સાવર્ટનો નિયમ પૂરો થાય છે. સ્ક્રીનશોટ લો આનો. અને એક દાખલો હશે એનો. એક દાખલો હશે. ચલો એક દાખલો કરીએ ફટાફટ. ઓકે ડન. સ્ક્રીનશોટ થઈ ગયું? યસ. ચલો તો એક દાખલો જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 4.3 છે કે 5 છે કે 4 છે કે 6 છે? એક્ઝામ્પલ નંબર 4.5. એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 4.5 છે બેટા. બાયો સાવર્ટના નિયમ પર આધારિત છે. ધ્યાન આપજો. આ x અક્ષ છે, અહીંયા y અક્ષ છે, અહીંયા એક સૂક્ષ્મ ખંડ છે. ધ્યાન આપીશું. સૂક્ષ્મ ખંડ છે બેટા.
જેની લંબાઈ ડેલ્ટા x છે અને ડેલ્ટા x આપણને 1 સેન્ટીમીટર આપે છે. ઓકે, આ ખંડમાંથી પ્રવાહ વહી રહ્યો છે I આ દિશામાં x દિશામાં. ક્લિયર? હવે અહીંયા ધ્યાન આપીશું કે એમણે કીધું કે આ ખંડથી y દિશામાં ખંડને લંબ I ને લંબ y દિશામાં અહીંયા એક બિંદુ છે P, જ્યાંથી r બરાબર 0.5 મીટર જેટલું દૂર છે કે સેન્ટીમીટર છે, જોવો તો 0.5 મીટર છે, મીટર જેટલું દૂર છે. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું dB અને એની દિશા કઈ? તો સિમ્પલ લોજિક છે, સોલ્યુશન એકદમ સિમ્પલ છે, ધ્યાન આપજો. સૂત્ર એ જ, મૂલ્ય પહેલા શોધી. મૂલ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થશે? dB બરાબર μ0/4 પાઈ IdL, પર અહીંયા શું છે બેટા? ડેલ્ટા x sin થીટા IdL અને r વચ્ચેનો ખૂણો. તો IdL આમ થશે, I ડેલ્ટા x આમ થશે અને r આમ છે, તો ખૂણો કેટલો લખાય? 90. અહીંયા શું આવશે? 90 upon r નો સ્ક્વેર, અંતરનો વર્ગ. ખબર પડી? આ ખાલી આ તો ખબર જ છે ને, dl હતું અહીંયા, પણ અહીંયા dl ની જગ્યાએ આપણને શું આપ્યું છે? ડેલ્ટા x. ચાલે, સૂક્ષ્મ ખંડને ડેલ્ટા x કીધું. વેલ્યુ મૂકીશું 10⁻⁻7. I ની વેલ્યુ 2 એમ્પિયર છે કે 10 એમ્પિયર? 10 એમ્પિયર. I ની વેલ્યુ જો 10 એમ્પિયર છે. ડેલ્ટા x 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર, 10⁻2 મીટર. અને sin 90 તો 1 થાય upon r નો સ્ક્વેર. 0.5 એટલે 5 ગુણ્યા 10⁻1. ધ્યાન આપજો, r કેટલા છે? 0.5 મીટર, એટલે હું લખું છું 5 ગુણ્યા 10⁻1 મીટર. અહીંયા થશે 25 ગુણ્યા 10⁻2, એનો વર્ગ કરવાનો ને એટલે. ઓકે, હવે બધું 10 ની ઘાતમાં જ છે. જો 10 ની ઘાતમાં છે, આ 10⁻2, 10⁻2 તો કટ. અહીંયા જવાબ આવશે 1/25 ગુણ્યા 10⁻6. આ 10 અને આ 10⁻7 એટલે 10⁻6 થશે. 1/25 એટલે કેટલા બેટા? 0.04 થાય. 1 નો 25મો ભાગ. એવું થયું ને? હા કે ના? 0.04 થાય. અથવા તમે અહીંયા 100 લખો એટલે 100 કરો એટલે 10⁻2 આવે. સમજ્યા કે નહીં સમજ્યા? 100/25 એટલે 4. એ તમે સોલ્વ કરી શકો. ગુણ્યા 10⁻6 સોલ્વ કરીએ તો 4 ગુણ્યા 10⁻8 ટેસ્લા આપણને સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર dB મળે. આ મૂલ્ય મળે. હવે દિશાની વાત કરીએ. દિશાની વાત આપણને ખબર જ છે, IdL ક્રોસ r હોય તો IdL કઈ દિશામાં છે? I ડેલ્ટા x કઈ દિશામાં છે? x દિશામાં. એટલે IdL માં તમારે આવશે I કેરેટ ક્રોસ r કઈ દિશામાં છે? y દિશામાં, એટલે આવશે j અને I ક્રોસ j આપણને જવાબ શું મળશે? k કેરેટ. તો દિશા કઈ થઈ? ધન z અક્ષ. કઈ થઈ? ધન z અક્ષ. I ડેલ્ટા x આમ, r ઉપર છે એટલે તો ક્યાં આવશે? ધન x, ધન z. એટલે dB ની જે દિશા થશે બેટા એ થશે ધન z. બહાર આવે છે x y અને ધન z. ક્લિયર? હા કે ના બેટા? આવડ્યું કે નહીં? મૂલ્ય શોધવા માટે સિમ્પલ સૂત્ર, વેલ્યુ પુટ કરો. દિશા માટે IdL ક્રોસ r કેરેટ કે r સદિશ. IdL ની દિશા નક્કી કરો, I કેરેટ. r સદિશની દિશા અહીંયા ખંડની સાપેક્ષે અહીંયા જવાનું એટલે y દિશા j કેરેટ. I ક્રોસ j k આવશે એટલે ધન z અક્ષની દિશામાં થશે. સ્ક્રીનશોટ લો બેટા, સ્ક્રીનશોટ લો.